નંબર 67 એને એ મુજબ રૂપિયા 2100 આપણે આપેલા છે. પછી નિરાધાર બહેનો માટે જે ગૌણ જે આપણે છે એમાં આપણે 2500 રૂપિયા 2500 રૂપિયા આપેલા છે. 7/11/2000 સમૂહ લગ્નમાં ભેટ આપણે ચાદર બેડશીટ આપેલી હતી એ રૂપિયા 6370 છે એ ખર્ચ કરેલો છે. પછી તારીખ 10/1/2024 એકતા સ્વીટ ને આપણે જે જમણવાર કરેલ હતો એના જમણવારનો ખર્ચ રૂપિયા 11,500. એટલે કુલ ખર્ચ છે આપણે 49,071 રૂપિયા છે અને આપણી કુલ બચત છે 11,836 રૂપિયા છે. અમુક વસ્તુઓ છે જેની આપણે અંદાજિત કિંમત જ છે એ વસ્તુઓ આપણી પાસે છે. એમાં કોઈ એ હિસાબમાં જેમાં લીધેલ નથી કારણ કે એ વસ્તુ આપણી પાસે પડી છે અને એની કિંમત આપણને રોકડમાં આવેલી નથી. એટલા માટે જે વસ્તુઓ છે એ આપણે ફૂલ સાઇઝ રૂમાલ 5 નંગ છે એટલે અંદાજિત કિંમત 20 રૂપિયા લેખે ગણીએ તો 100 રૂપિયા થાય. પછી રેનોલ્ડ જેટર પ્રીમિયર બોલ પેન 1 નંગ એ 25 રૂપિયાની છે. ફ્લેર વિટ્રો મેટલ બોલ પેન એ છે 4 નંગ એ 100 રૂપિયાની છે અંદાજિત કિંમત. પછી ફ્લેર વિટ્રો મેટલ એક્ઝિક્યુટિવ બોલ પેન નંગ એ 50 રૂપિયાની છે અને સેફ્ટી પિનના 4 સેટ 5 રૂપિયાને એક 20 રૂપિયા અંદાજિત કિંમત. આટલી વસ્તુ આપણી પાસે પડી છે, રોકડ નથી. આ આપણું સર્વે હતું વર્ષ 2024-25-26. in BSc Chemistry, pass out 1991. Before joining the Reliance, 9 years in 3 years in Blueprint and Blueprint. And I joined the Reliance 2001. And then continuing staying the Reliance Grains Jamnagar. And shipped to Jamnagar from 2022. इसके पहले मेरे को पता ही नहीं था कि अपने ये प्रोग्राम हो रहा है. इनका पहले मैंने आने के बाद मेरे कलीग से मेरा कजिन उसने मेरे को ज्वाइन किया. थैंक यू. रोकना ग्रुप में अपने ये नाटी में इतना अच्छा करेंगे हो रहा है तो थैंक यू. ये सब सम्मान हो रहा है. ये फैक्ट है कि यूरोप तो सबको होना है. वो तो ये जो कोई जर्नलिस्ट है तो कोई प्रॉब्लम है नहीं. एक सेकंड की चालू होगी, कंटिन्यू चालू रहेगी. ये भगवान है. थैंक यू सर्विस ग्रुप एंड थैंक यू. આપણા સર્વિસ ગ્રુપના 21મા સ્થાપના દિવસ નિમિત્તે ઉપસ્થિત આપણી જામનગરની તમામ કારોબારી સમિતિ જેવી કે નિયામક સમિતિ, કાર્યક સમિતિ, યોગ મંડળ, મહિલા મંડળ, સર્વિસ ગ્રુપ તેમજ કાયમી આપણા સહયોગી દાતાશ્રી તેમજ સહયોગી કાર્યકરશ્રી તેમજ આપણા સર્વિસ ગ્રુપના તમામ સભ્યો, ભાઈઓ, બહેનો વગેરેને જય વિશ્વકર્મા. કાંઈ ખાસ મારે બોલવાનું હોય, મારે કામ કરવાનું હોય, બોલવાનું ઓછું હોય, બોલવાનું મામાનું હોય, છતાંય મારે વધારે કામ કરે છે. દિલીપમાં મામા ઘણું કામ કરે પણ આજે 10 વર્ષથી આપણે નિયામક સમિતિના પ્રમુખને, એ પહેલાં હું 2-3 વર્ષ ઉપપ્રમુખ હતો. પણ એક વાત સમજવાની, નિલેશભાઈ જે અત્યારે હોદ્દા પર પાછા આવ્યા તેમને ખાલી મેસેજ કે આજની તારીખમાં મારે 76 વર્ષ થયા. હું 7 કલાક હજી કારીગરની સાથે મારા કારખાનામાં કારીગરની સાથે હજી 7 કલાક એમની સાથે સાથે કામ કરતો. શા માટે કે લગભગ ખ્યાલ હશે કે મારો બાબો ડિસેબલ છે, ઓફિસ વર્ક સિવાય કાંઈ કરી ના શકે, વર્કશોપમાં કાંઈ બીજું કરી ના શકે. એટલે મારે વર્કશોપમાં કારીગરને કામ દેવું લેવું વગેરે. છતાં આ એક
હોદ્દાની જવાબદારી લઈને બેઠા છીએ એનું મુખ્ય કારણ છે કે એક તો આપણી ટીમ એટલી બહુ પાવરફુલ છે. આપણી જામનગર ગુજર સુધાર જ્ઞાતિની ટીમ તમે જોવો છો એટલી બધી પાવરફુલ છે. તો બધાને પ્રોત્સાહન કરવા માટે કાંઈક એન્જિન તો જોઈએ ને. બીજું ભગવાને જન્મ દીધો છે એમનો ભયા જાય હાલે ખાલી તો કાંઈક સમાજને કામ આવે, સમાજને કાંઈક ઉપયોગી થાય એવું તો આપણે કરીને જવું જોઈએ. નકર આપણો ફેરો પોકટમાં જાય એવી મારી ઈચ્છા એવી. બરાબર છે. તો આજના આ કાર્યક્રમમાં સર્વિસ ગ્રુપે અમને બોલાવ્યા, માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. વધારે કાંઈ નથી કરવું, જય છે કરજો. આમાં બધા ઉપસ્થિત એવા આપણા નિયામક સમિતિના પ્રમુખ અમરીકભાઈ, અમારા ટ્રસ્ટી એવા અશોકભાઈ, ખજાનચી નિલેશભાઈ, કાર્યક સમિતિના પ્રમુખ ભરતભાઈ, અમારા સુરેશભાઈ ભારતીયા, એમટીભાઈ વિસાવડિયા, વિજયભાઈ વકરાણીયા, યુવક મંડળ પ્રમુખ નિલેશભાઈ, સર્વિસ ગ્રુપના પ્રમુખ વિદ્યાપતિભાઈ, ઇન્દ્રેશભાઈ, વિકલબેન, ભાવનાબેન બગરિયા, કૃષ્ણાબેન, એવા સ્ટેજ ઉપર બેઠા નામ અમારા દેવિકાબેન પ્રમુખ, હેતલબેન. ખરેખર સર્વિસ ગ્રુપ જ્યારથી ઊભું થયું ત્યારે મને ખબર છે નાનુભાઈ પ્રમુખ પહેલેથી હતા, એમની ટીમ હતી. ત્યારે અમારી કમિટી નહોતી પણ ટીમ નાનુભાઈની હતી. જ્યારથી અમારી કમિટી આવી ત્યારથી મને લગભગ ત્યાં છતાં સુધી પ્રવીણભાઈ ભાલા પ્રમુખ હતા. સર્વિસ ગ્રુપમાં જામનગરની નામના જેટલા જે કાંઈ કાર્યક્રમ થાય પણ સર્વિસ ગ્રુપે ખરેખર ઉમદા કાંઈ આપણે ગુનાને લઈ પ્રવીણભાઈ ભાલારાની આજની તારીખે પણ સમાજના કમિટીમાં દરેક કાર્યમાં એના એટલા વખાણ કરી પહોંચા એવડું કામ કરે. ઉપરાંત એનું યોગદાન એટલું હોય. એવા જ ભરતભાઈ છત્રલિયા, એ પણ જ્ઞાતિનું સમૂહ લગ્ન હોય, નિરાધારનું હોય, બીજું કોઈ પણ સામાજિક કામ હોય એટલે એમાં સૌથી વધારે મને એ પ્રવીણભાઈ ઉપયોગી છે. એવી રીતે ભરતભાઈ આર્થિક બાબતે બધાની અંદર ફંડ ફાળો ભેગો કરી પોતાના પરિવારનો ફાળો સૌથી ઊંચો ફાળો સમૂહ લગ્ન હોય કે નિરાધારનું કાર્ય હોય એની અંદર ભરતભાઈનો આજની તારીખે ખૂબ ને ખૂબ સહયોગ મળે છે. એવી જ રીતે નવીનભાઈ મોરાણીયા, તમે જો ઉપર અહીંયા એક રોજના પણ દાતા બન્યા છે ભરતભાઈ ને નવીનભાઈ. તો ખરેખર આમનું જે અમને યોગદાન મળે છે એની આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા. આજે સુરેશભાઈ છે વડગામાં, તો નિરાધારનું હોય છે ત્યારે દર વખતે એનું યોગદાન હોય ને હોય. આજે નિલેશભાઈ છે એ સર્વિસ ગ્રુપમાંથી ખાસ તમને કહી દઉં કે કાર્યક્રમ હોય છે એની અંદર દરેક કાર્યક્રમની અંદર સુરેશભાઈ, નવીનભાઈ, પ્રવીણભાઈ અને ભરતભાઈ અને હાલની આ કમિટીના મેમ્બરો નિલેશભાઈ છે, વિજયાપતિભાઈ છે, અલ્પેશભાઈ છે, પછી આપણા સુરેશભાઈ છે, અમારા પેશાવડિયા સાહેબ છે, લેડીઝમાં વિકલબેન અને ભાવનાબેન, જોશનાબેનનો પણ ખૂબ સહકાર. ખરેખર એને કિરણબેનની વાત જ્યારે આવે ને ત્યારે અમારે આમાં જરૂર ને જરૂર આંસુ આવે. કિરણબેને જે કામ કર્યું છે ને એ અમારાથી પણ ન થઈ શકે. કિરણભાઈને જ્યારે સમૂહ લગ્ન હોય ને એ દીકરીઓથી જે કાંઈ કરવાનું હોય કાગળો ના દે કુંવરભાઈના મગર એક દીકરીને 24,000 રૂપિયા જે મળતા હતા એને હજી મળે છે. પણ આજે હમણાં લગ્ન ગયા ને અમે આજે એના ફાફા મારીએ છીએ. અમે ફોર્મ નથી ભરી શક્યા તમને કહી. અમારે જાતે જઈને ભેગા જઈને ત્યાં કામ કરાવવું પડે. કોઈ એમ કે આ અમારે નહોતું કરવું. કિરણબેન ભલે અહીંયા ન હોય
કાયમી અમારી કમિટીના એક જણાની કાયમી યાદ કાયમી અમારા મનની અંદર જે વસેલા હોય કિરણબેન એને આપણે કોઈ દિવસ ભૂલી નહીં શકીએ. અમે જ્યાં સુધી આ સમાજનું કામ કરશું ત્યાં સુધી કાયમ યાદ કરતા રહીશું આ કિરણબેનનું કામ. આજે સર્વિસ ગ્રુપનો આપણા સમાજનો કોઈ કાર્યક્રમ હોય તો દિનેશભાઈ એની ટીમ ઘણું બધું કામ કરતી હોય. શિક્ષણનું કાર્ય હોય અમારા એમાં ખાસ નિલેશભાઈ અને અલ્પેશભાઈ બગાડિયા આ અમે ના થયા ગયા હોય પણ એ પાછળ વૃત્તિ રોકાણ હોય કાર્ય પૂરું કરી અને આ શિક્ષણનું અમારું કાર્યક્રમ છે એને સફળ કરવામાં ખરેખર સર્વિસ ગ્રુપનો મોટો ફાળો યોગદાન આપવું એ જરૂરી છે. આજની તારીખે પૈસા ઘણા આગળ હોય દેવા અઘરા છે. કાર્ય આજે અમારી કમિટી છે પણ તમારા જેવા સહકાર હોય તમારા સાથે રહેતા હોય યતીશભાઈનો ઘણીવાર અમને જરૂર પડી નાયબ મામલતદાર હતા તો એનો ખૂબ અમને સહયોગ મળ્યો. આજે તમે નિવૃત્ત થઈ ગયા છો ખરેખર તમારી નિવૃત્તિ અને તમારું કાયમ સ્વાસ્થ્ય જો તમે સારું રાખવા માંગતા હોય ને તો ખરેખર સમાજમાં આવી ગયું. આ મારા શબ્દ યાદ રાખો. મેં ઘણાને જોયા છે. હું તમને એક દાખલો દઉં. યતીનભાઈ ત્યારે કમિટીમાં હતા. આપણા જીવનભાઈ બકરાણિયા યુનાઇટેડ વાળા એનું માઇન્ડ એને બીમારી એટલી લાગી ગઈ મને મળ્યા ત્યારે પ્રમુખ ધીરુભાઈ હતા યતીનભાઈ તો મને થયું વાત સાહેબ પાગલ થઈ જશે હવે. મેં એને બે જ શબ્દ કીધા. ધીરુભાઈને અને મનુભાઈ વિસરોલીને કીધું કે તમે આને અમારા ભેગા ત્યારે કમિટીમાં અને સમાજના કામમાં ક્યાંક લગાડવા આખી